આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હનુમાનજીની જન્મ જયંતિ કયા દિવસે છે તે, તેમનું શુભ મુહૂર્ત, તેમની પૂજા વિધિ અને હનુમાન જયંતિના દિવસે કયા ઉપાય અવશ્ય કરવા જોઈએ કે જેમનાથી આપણા દરેક કાર્ય સિદ્ધ થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખાવવો યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી એ અમર છે. જયંતિનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે કે જે હવે આ દુનિયામાં હયાત નથી. હનુમાનજી એવા ભગવાન છે કે જેમને જો સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે. તેથી તેમને સંકટમોચક કહેવામાં આવે છે. હનુમાન જયંતિ 2024માં કઈ દિવસે છે, તેમનો શુભ સમય અને તેમનું મુહૂર્ત જાણી લઈએ. હનુમાન જન્મોત્સવ 2024માં 23 એપ્રિલ 2024ને મંગળવારના રોજ છે. જ્યારે હનુમાન જન્મોત્સવ મંગળવાર કે શનિવારે આવે ત્યારે તેમનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ બંને દિવસો બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીને વિશેષ આકર્ષક શણગાર, સુંદરકાંડનો પાઠ, ભજન, ઉપવાસ, દાન, પાઠ અને કીર્તન કરવામાં આવે છે. હનુમાનજીનો જન્મ ઉત્તર અને દક્ષિણ ભારતમાં 2 તારીખે મનાવવામાં આવે છે. પ્રથમ તો ચૈત્ર માસની તિથિ અને બીજી એ કારતક માસની કૃષ્ણ પક્ષની તિથિ છે. ત્યાર પછી સાંભળીશું શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમાની તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3:25 શરૂ થશે, જે 24 એપ્રિલ 2024ના રોજ સવારે 5:18 સમાપ્ત થશે. એટલે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. હનુમાનજીનો પૂજાનો શુભ સમય જાણી લઈએ. સવારે 9:03 થી બપોરે 1:58 સુધી છે. ત્યાર પછી રાત્રિનો પૂજા સમય જાણી લઈએ. રાત્રે 8:14 થી 9:35 સુધી રહેશે. ત્યાર પછી સાંભળીશું પૂજા વિધિ. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ તે. હનુમાન જન્મોત્સવના દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી બજરંગબલીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં પહેરવા એ શુભ માનવામાં આવે છે. હનુમાન જન્મોત્સવના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને બજરંગબલીને ચોલા ચઢાવો. ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો. હનુમાનજીને આખી સોપારી અર્પણ કરો. પૂજામાં બજરંગબલીનો પ્રિય પ્રસાદ ગોળ અને ચણાનો સમાવેશ કરો. બુંદીના લાડુ પણ ચડાવી શકાય છે. ત્યાર પછી 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ દિવસે ઘરમાં રામાયણનો પાઠ કરવો શ્રેષ્ઠ છે. આરતીના સમય પછી તમારી ક્ષમતા અનુસાર કપડાં, ભોજન અને પૈસા એ જરૂરિયાતમંદોને દાન કરો. આપણે હનુમાન જન્મોત્સવ ક્યારે છે તે જાણ્યું, તેમનું શુભ મુહૂર્ત જાણ્યું, તેમની પૂજા વિધિ જાણી. તો હવે સાંભળીશું હનુમાનજીની કથા. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને 3 રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ એ અંજની માતાના ખોળામાં પડ્યો હતો, જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા. માતા અંજનીએ આ પ્રસાદ ગ્રહણ કર્યો. એવું માનવામાં આવે છે
કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગબલીને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી સાંભળીશું હનુમાન જયંતીના દિવસે કયા ઉપાય કરવાથી આપણા બધા જ સંકટો નાશ પામે અને આપણી ખૂબ જ પ્રગતિ થાય અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીને કેવડાનું ફૂલ ચડાવવું જોઈએ, જેમનાથી હનુમાનજી ખૂબ જ ખુશ થઈ જાય છે અને નોકરીમાં આવતા બધા જ અવરોધો દૂર થઈ જાય છે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતીના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચડાવો. વ્યાપાર વધારવા માટે હનુમાન જયંતી પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટી ચડાવો. હનુમાન જયંતી પર મંદિરની છત પર લાલ ધ્વજ લગાવવો એ શુભ માનવામાં આવે છે. તેમનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આર્થિક સમૃદ્ધિ માટે હનુમાન જયંતીના દિવસે એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલાં તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખી દો. હનુમાન જયંતીના દિવસે આ ઉપાયો કરવાથી બધા જ અટકેલા કામ પૂર્ણ થાય છે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. બોલો શ્રી બજરંગબલી હનુમાનજીની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.